દ્વારકાધીશ કયું ગામ ભગવાન? ચાંડુઓ, વેરાવળ તાલુકાનું ચાંડુઓ. તમારું આખું નામ જણાવી દો. ભીખાભાઈ સામતભાઈ સોલંકી. થોડુંક જોરથી બોલો વાલા. ભીખા સામત સોલંકી. હવે ભીખાભાઈ, તમે અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા? હું મારા પોતા માટે લઈ ગયો હતો. મને એલર્જીનો અસ્થમાનો પ્રોબ્લેમ હતો. એટલે દમ ટૂંકમાં દમ અસ્થમા. કેટલા વર્ષ જૂની બીમારી ભાઈ? ઓછામાં 14-15 વર્ષ. એમાં તમને તકલીફો શું પડતી? તકલીફ શ્વાસ બંધ થઈ જાય, સુવામાં હાલવામાં પ્રોબ્લેમ થતો. એટલું હાલો તો તમે બેસી જવું પડે તમારે. દાદરો છોડાતો નતો જરા, એવું હતું. આ પીડા કેટલા વર્ષ ભોગવી ભાઈ? 14-15 વર્ષ. અને એની પાછળ ખર્ચો કેટલો કર્યો? ઘણો કર્યો છે. 4-5 લાખ રૂપિયા ઓછા. હવે 15-17 વર્ષની આ ભયંકર બીમારી, ટૂંકમાં જીવન રાણ ને પાણ થઈ શકે આની અંદર. બરાબર. એટલે આટલું ધ્યાન રાખવા છતાં તમને અસ્થમાની બીમારીમાં કોઈ ફરક નહોતો. ત્યાર પછી તમે આ અમૃત પુષ્પના ઉકાળાની કેટલી બોટલનો પ્રયોગ કર્યો? એક બોટલ. એટલે અત્યારે તમારે દિવસ કેટલા થયા? 1 મહિનો દિવસ. 1 મહિના જેવું થયું. એટલે 22-25 દિવસ જ થયા ટૂંકમાં. 22-25 દિવસના કોર્સ અમૃત પુષ્પના કરવાથી તમારી આ જે 15-17 વર્ષની અસ્થમાની જે બીમારી હતી એમાં શું પરિવર્તન આવ્યું ભાઈ? ઘણું આવ્યું. 60%, 50-60%. અત્યારે તમે કેટલું ચાલી શકો છો? ઘણું. કેટલું એબાઉટ? ઘણું ચાલી શકો છો. પેલા વાડીમાં આખી હવે દાદરા ચડો તો કોઈ પ્રોબ્લેમ? રાત્રે નિંદરમાં કોઈ વસ્તુની સુવામાં પ્રોબ્લેમ. તો તમારી દ્રષ્ટિએ આમ તો ટકાની દ્રષ્ટિએ જોખી શકાય એવું લાગતું નથી? 60% સારું. ટકા તો ઘણા એમ જ નથી, કારણ કે જે કરી જ નતા શકતા એ વસ્તુ તમે અત્યારે કરી શકો છો. પંપ દિવસમાં 3 પંપ લેવા પડતા સાહેબ. અત્યારે એ પંપનો પ્રોગ્રામ કોઈ વસ્તુ નહીં. 0 દવા કોઈ વસ્તુ નહીં. તો ભગવાન તમારી ઉપર પૂરેપૂરી કૃપા કરી શકાય, કરી કહેવાય આની. બાકી 2-3 દિવસે પંપ લેવો પડતો. હા, પેલા બરાબર. હવે તમને એ બાબત ઘણી ભગવાને કૃપા કરી, દ્વારકાધીશની મહેર થઈ ગઈ તમારી ઉપર. તો તમારો ફોન નંબર જણાવો વાલા. 89-80-10-89-10. જોરથી બોલો. 89-80-10-89-10. હવે આવી તકલીફવાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પ વિશેની માહિતી માગે તો પ્રેમથી, જે કાંઈ સાચી માહિતી હોય પ્રેમથી જણાવજો. જય દ્વારકાધીશ, જય ગુરુ મહારાજ, જય દાન મહારાજ, જય સિયારામ.